Good morning, one and all. Dear students, I have already uploaded part 1, unit number 2, Unforgettable Walt Disney. Now, in second part, we talk about Disneyland, its progress, and how its success for people. So, I hope all of you have opened the book, and without book, if you want to understand it, so you can understand only the story. You can't imagine the word also. So I request you open your book first and then we learn the lesson. So I start now on the page number 12, second part. After the train teacher, there is the line, the rest is a history. Okay. The rest is a history. Walt Mouse Mickey celebrated his 14th birthday in 1968 and a happy 14 it was. એટલે લેખક અહીંયા કહે છે કે પછી જે બન્યું એ ઇતિહાસ છે. વોલ્ટના ઉંદર મિકીએ 1968માં તેનો જન્મદિવસ મનાવ્યો અને આ જે 40મો જન્મદિવસ હતો એ બહુ જ આનંદદાયક હતો, એટલે કે આનંદ આપનારો હતો. The rest is a history. Walt Mouse Mickey celebrated his 14th birthday in 1968 and a happy 14 it was. એટલે કહે છે કે જે મિકી માઉસ જે હતો એને પોતાનો 40મો જન્મદિવસ મનાવ્યો ઈસવીસન 1968માં અને એ પછી જે એનો 40મો જે જન્મદિવસ છે એ અત્યંત આનંદપૂર્વકનો હતો. A quarter of billion people saw a Disney movie in 1968 અને 1968માં આ ડિઝની મૂવી લગભગ 25 કરોડ લોકોએ જોઈ હશે. 100 millions વોચ અ ડિઝની ટીવી શો અને એમાંથી 100 millions એટલે કે 10 કરોડ લોકો એવા હશે કે જેમને આ ડિઝનીનો ટીવી શો જોયો હશે. નિયરલી અ બિલિયન રીડ અ ડિઝની બુક ઓર મેગેઝીન એન્ડ ઓલમોસ્ટ 10 million વિઝિટેડ ડિઝનીલેન્ડ. અને પછી કહે છે લેખક આરઓઈ ડિઝની આપણા જે ઓથર કરાય એ ઓથર આપણને કહે છે કે 25 કરોડ લોકો એવા હશે કે જેને ડિઝનીનું પુસ્તક કે સામાયિક વાંચ્યું હશે અને લગભગ 1 કરોડ લોકો એવા હશે કે જેને આ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી હશે. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને વોલ્ટ હંમેશા કહેતો તેમ આ બધી શરૂઆત મિકીએ કરી. સો હિયર વોલ્ટ કન્સિડરેડ મિકી ઇઝ ધ ફર્સ્ટ કેરેક્ટર ઓફ ડિઝનીલેન્ડ. ઇટ સક્સીડ ધ ડિઝનીલેન્ડ. આ બધું જ જે થયું, જે શરૂઆત થઈ અને આ બધી શરૂઆત કરી ઓનલી ઓન ઇટ્સ ઓન કેરેક્ટર મિકી માઉસ, and that's why he succeed in the Hollywood and he tried to chance for the Hollywood by luck, and this mouse, a Mickey Mouse, is succeed for animation in cartoon, and that's why he become famous. So here in the second paragraph, Mickey was only the first successful product of Walt's match-like imagination. Mickey was the only first successful product of Walt matchless imagination. વોલ્ટની જે આ બેજોડ એટલે કે અજોડ જે કહી શકીએ કલ્પના શક્તિ અને ક્ષમતાથી સપનાને વાસ્તવિકતામાં તબદીલ કરી દેનાર આ માત્ર મિકી એકમાત્ર તેની સફળ કૃતિ હતી, સફળ પ્રયાસ હતો, જેણે આ ક્ષમતાને કોઈ પણ નાના મોટા અવસરે કામે લગાડતો. Mickey was only the first successful product of Walt's matchless imagination and ability to make his dream become reality. It was an ability he could turn on for any occasion. અને આ એકવાર અહીંયા કહે છે કે આ ક્ષમતાને એ કોઈ પણ નાના મોટા અવસરે એ કામે લગાડી દીધો. ઓકેશન એટલે આપણે કહીએ કે કોઈ અવસર કે કોઈ પ્રોગ્રામ કહીએ એટલે એની આ એક ક્ષમતા હતી અને એની આ ક્ષમતા કોઈ પણ નાનો મોટો પ્રોગ્રામ હોય એમાં તે કામે લગાડી દેતો. લાર્જ ઓર સ્મોલ, એ પછી નાનો હોય કે મોટો હોય. વન્સ, એક વખત, વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મીઝલ, એક વખત એના છોકરાને મીઝલ થયા હતા. મીઝલ્સ એટલે આપણે ઓરી કહીએ છીએ, અછબડા કહીએ છીએ, તે નીકળ્યા હતા. વોલ્ટ કેમ, ત્યારે વોલ્ટ આવ્યા એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનેચિયો,
અને ત્યારે એમને પિનોસિયો, જે આનું પ્રોનાઉન્સિએશન પિનોચિયો, એટલે આમ બોલી શકાય પિનોસિયો, એટલે તેમને ત્યારે આ પિનોસિયોની સ્ટોરી તેને કહી, વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, જ્યારે તે સમયે તે આ વાર્તા બનાવતા હતા. આ વોલ્ટ પિનોસિયોની સ્ટોરી બનાવતા હતા. વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી, અને જ્યારે આ વોલ્ટ આ જ્યારે વાર્તા કહેતા હતા, ઇટ વોઝ અ વર્ચ્યુસો પરફોર્મન્સીસ, અને ત્યારે આમ કહી શકીએ કે એ કાબેલિયતાને પરિચય હતો, એટલે મીન્સ કે જેની કુશળતા જે ખરી એ કુશળતાનું એક જાતનું એ પરફોર્મન્સ હતું. હિઝ આઈઝ રિવિટેડ હિઝ લિસનર, આમ કહી શકીએ કે એની જે શ્રોતાની જે નજર હતી તેના શ્રોતા પર બરાબર જડાયેલી હતી. જ્યારે એ સ્ટોરી કહે છે ત્યારે એમની આંખો પોતાના શ્રોતાની તરફ જડાયેલી હતી, એટલે કે આમ તેમ ફરતી હતી. હિઝ મસ્ટેચ, એટલે કે તેની મૂછો, ટ્વીચ એક્સપ્રેસિવલી, તેની મૂછો પણ સ્પષ્ટપણે વંકાયેલી હતી. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ હેર, અને તેની જે પાંપણ જે ખરી આપણે એની આઈબ્રોઝ કહીએ છીએ, તેના એ જે ભાવ ખરા એ ઉપર અને નીચે પણ દેખાઈ આવતા હતા. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવ વિથ ધ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર, અને કોઈ વાદક વૃંદના હોય જેમ સંગીત કળા હોય તેમ એના હાથ પણ સંચાલકની મોહક અદાથી આમ તેમ હલનચલન કરી રહ્યા હતા. યંગ રોય, આ નાનકડો રોય, વોઝ સો વાઇડ આઈડ, આ નાનકડો જે રોય હતો તે સો વાઇડ આઈડ, એટલે વાઇડ આઈઝ ક્યારે કહેવાય કે પહોળી આંખે, મોટી આંખો કરીને એ જ્યારે જોતો હતો. નાનકડો રોય વોલ્ટની એ પરિકથા નિરૂપવાની શૈલીથી એટલો બધો પ્રભાવિત હતો કે તેના બરાબર છે. યંગ રોય વોઝ સો વાઇડ આઈ એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ ડેટ હી ફોરગોટ ઓલ અબાઉટ હિઝ મિઝલ્સ, અને આ જે નાનકડો રોય ખરો એ એટલો બધો પ્રભાવિત થઈ ગયો હતો આ વોલ્ટની સ્ટોરીથી કે પોતાના જે મિઝલ્સ, ઓરી અછબડાનું જે દુઃખ હતું અછબડાનું તે ભૂલી ગયો. લેટર, ત્યારબાદ વેન હી સો ધ ફિનિશ પિક્ચર, અને ત્યારબાદ જ્યારે એને જોયું કે એને પૂર્ણ થઈ ગયેલું તેનું ચિત્ર જોયું, કે ફિનિશ પિક્ચર એટલે કે આ સ્ટોરીનું જે ફિનિશ થઈ ગયેલું ચિત્ર જોયું, હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ, ત્યારે તેને આશ્ચર્યપૂર્ણ તે નિરાશ થઈ ગયો, ઉદાસ થઈ ગયો. It did not seem as exciting as when Uncle Walt told it, he said. અને તેણે કહ્યું આ તો અંકલ વોલ્ટે નિરૂપ્યું હતું, એટલે કે આ તો અંકલ વોલ્ટે બનાવ્યું હતું, એટલું ઉત્તેજનાપૂર્વક દેખાતું ન હતું. એક્સાઇટિંગ, એક્સાઇટિંગ એટલે કે ઉત્તેજનાપૂર્વક, એટલે કે આ તો અંકલ વોલ્ટે બનાવ્યું હતું એ એટલું જ ઉત્તેજનાપૂર્વક દેખાતું ન હતું. સો સ્ટુડન્ટ્સ, ઇન ધીસ પેરેગ્રાફ here they talk about young Roy. Young Roy means whose son? This is the son of Roy Disney, and Walt, his uncle, and Walt Roy is the uncle of uncle of Roy Edward, and that's why he said that my uncle has finished the picture, and it is seemed exciting when Uncle Walt told it, he said. In the next paragraph, like many people who work to create humor, અહીંયા હ્યુમરનો મતલબ થશે વિનોદ. વિનોદ એટલે કે હાસ્ય. અહીંયા ઘણા લોકોની જેમ જે લોકો હાસ્યનું સર્જન કરવા માગતા હોય છે, વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી, જ્યારે આ જ બાબત વોલ્ટ બહુ ગંભીરતાથી કરતા હોય છે. હી વુડ ઓફન સીટ ગ્લુમીલી, ગ્લુમીલી એટલે ગંભીરતાથી. આમ કહી શકાય કે સૌથી વધારે રમૂજ પેદા કરનાર કાર્ટૂનની સામે બરાબર છે એ ગંભીરતાથી બેસી જતા હતા. હી વુડ ઓફન સીટ ગ્લુમીલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, જ્યારે પણ કોઈ ફનીએસ્ટ એટલે કે રમૂજી કાર્ટૂન બનાવવાનું હોય ત્યારે આ વોલ્ટ એકદમ ગંભીરતાથી બેસી જતા હતા. કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વેઝ, અને કોન્સન્ટ્રેટ એટલે સતત ધ્યાન આપ્યા કરવું, આપણે એવું કહી શકીશું. અને વોલ્ટ એની સાથે કામ કરનાર જે અહીંયા છે કે હી ઓફન સીટ ગ્લુમીલી થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન
કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વેઝ ટુ ઇમ્પ્રૂવ ઇટ. ઇમ્પ્રૂવ એટલે સુધારો કરવો અને એની તરફ સતત ધ્યાન આપતા જેથી તેમાં સુધારો લાવી શકાય. વોલ્ટ વેલ્યુ ધ ઓપિનિયન ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. અને વોલ્ટ વેલ્યુ એટલી કિંમત પણ કરતો અમુક લોકોના એટલે કે બીજા લોકોના ઓપિનિયન પર કે તે શું કહેવા માગે છે જે એમની સાથે કામ કરતા હતા. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. પણ જે અંતિમ નિર્ણય વોલ્ટનો જ હોય અને એ બી અનક્વેશ્ચનેબલી, કોઈ પણ જાતનો પ્રશ્ન કર્યા વગર અંતિમ નિર્ણય તો માત્ર ને માત્ર નિશંકપણે અંતિમ ફેસલો તો વોલ્ટનો જ રહેતો. વન્સ એક વખતની વાત છે કે આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસપ્લેઝર, જ્યારે એકવાર દેખીતી નાખુશીથી એક નવા કાર્ટૂનને નિહાળવામાં આવ્યો, વોલ્ટ કોલ ફોર કોમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. તો અમારા જે લોકો હતા એમાંથી વોલ્ટે કહ્યું કે મને આની પર કોમેન્ટ આપો અને મને અભિપ્રાય આપો કે આ કેવું છે એને નિહાળ્યા બાદ. વન આફ્ટર અનધર ધે સ્પોક અપ. એક પછી એક લોકો ખામીઓ બોલવા લાગ્યા. ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. અને આ બધા જ જે વાતો કરતા હતા તે કંઈક ને કંઈક રીતે કટાક્ષ કરતા હતા વોલ્ટ પર. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ ધેટ સે યસ. અને હું પણ એક રબર સ્ટેમ્પની માફક હતો જે માત્ર ને માત્ર હા લાવી શકું, એટલે કે હું યસ બોલતો એટલે કે હા બોલી શકું. વોલ્ટ હી સ્નેપ. ત્યારે તરત જ વોલ્ટે સ્નેપ અમારી વાતને કાપી નાખી. સ્નેપ એટલે કોઈની વાત અધવચ્ચેથી કાપી નાખવી. ધેન હી વ્હીલ અને ત્યારબાદ તેને ચકરડું ફેર્યું. વ્હીલ એટલે ચકરડું. ત્યારબાદ એને ચકરડું ફેર્યું એન્ડ આસ્ક ધ પ્રોજેક્શનિસ્ટ. અને તેને પ્રોજેક્શનિસ્ટને પૂછ્યું વોટ હી થોટ. તે શું વિચાર્યું હતું. ધ મેન સેન્સ. પેલા માણસને સભાન થઈ ગયો એટલે કે પેલા માણસને ખ્યાલ આવી ગયો ડેટ ડિઝની વોઝ ઇન ઓર્ડર. અને પેલા માણસને ખ્યાલ આવી ગયો ધ મેન સેન્સ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. પેલા માણસને ખ્યાલ આવી ગયો કે મતભેદ તો ઠીક છે. આઈ થિંક યુ આર ઓલ રોંગ. અને વોલ્ટે કહી દીધું મને લાગે છે કે યુ આર ઓલ રોંગ, કે તમે બધા જ ખોટા છો. હી ડિક્લેર. તેને આવું કહી દીધું. વોલ્ટ જસ્ટ ગ્રીન. ત્યારે વોલ્ટ માત્ર ગ્રીન દાંતિયા કાઢતો હતો. દાંતિયા કાઢવા એટલે કે એને સ્મિત કર્યું. જ્યારે દાંત દેખાય એવું સ્મિત કરે છે એને ગ્રીન કહેવાય. એટલે કે વોલ્ટ જસ્ટ ગ્રીન. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર હી સજેસ્ટેડ. ત્યારે તું માત્ર તારા પ્રોજેક્ટરનું ધ્યાન રાખ એવું તેને તેના મોઢા પર કહી દે છે. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. વોલ્ટ બધી જ બાબતોમાં પોતાની જાતનો સમાવેશ કરતો. એટલે કે પોતાની જાતને બધી જ બાબતોમાં તે સમાવેશ કરી લેતો, સાંકળી લેતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ. એક વખત એક વાર્તાના કોન્ફરન્સ એટલે કે સભાની અંદર ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શોઝ. અને આ જે સભા હતી એ મિકી માઉસ ક્લબ જે ટીવી શોની સભા હતી. ધ સ્ટોરી મેન પોઇન્ટર ઇન હેન્ડ. અને એમાં આ જે વાર્તાનો જે નાયક છે એ પોતાની આંગળી ચીધીને કહે છે વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ. અને એ હાથમાં નકશો લઈને પોતાની લાકડીથી દર્શાવવાનો જેમ પ્રયત્ન કરતો હોય છે એમ પોઇન્ટિંગ કરે છે. હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ. હિયર સી ધ લાઇન હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ હી બિગેન. અને આ શરૂઆત કરી. વોલ્ટ સ્ટોપ હિમ. એટલે અહીંયા આગળ જ્યારે સાયકલ સવારી કેવી રીતે કરવાની નામની એક શ્રેણીનું સંક્ષિપ્તના વર્ણન કરેલું છે અને ત્યારે તરત જ વોલ્ટે કહ્યું કે સ્ટોપ હિમ, એટલે એને બંધ થઈ જવા માટે કહ્યું. અને અહીંયા પૂછ્યું એને કે ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. કે આજે તમે સાયકલનો જે ઉચ્ચાર કરશો ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, કે તમારી બાઇસિકલના બદલે ખાલી બાઇસિકલ શબ્દનો ઉપયોગ કરો. જ્યારે પેલું મેન કહે છે કે તમારી બાઇસિકલ ત્યારે વોલ્ટ એને અટકાવે છે અને કહે છે કે તમારી
બાઇસિકલના બદલે સાયકલના બદલે એમ કહો કે ક્વિક સાયકલ. વાય હી સ્ટોપ હિમ? તો રિમેમ્બર, એ કહેશે તરત જ, રિમેમ્બર હી સેડ, રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. અને તરત જ કહે છે કે યાદ રહે કે દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે જેની પાસે પોતાની સાયકલ હોય. એટલા માટે હી સ્ટોપ હિમ એન્ડ આર્ગ્યુ હિમ ડેટ યોર ઇન પ્લેસ ઓફ યોર બાઇસિકલ યુ સેડ ડેટ અ બાઇસિકલ. યુ સેડ ડેટ અ બાઇસિકલ. અ બાઇસિકલ મીન્સ એ ક્વિક સાયકલ વિશેની વાત, બધાની સાયકલની વાત નથી કરતા. અ બાઇસિકલ. વાય? બિકોઝ વી નો ડેટ એવરી ચિલ્ડ્રન ઇઝ નોટ સેમ, એવરી ચિલ્ડ્રન આર નોટ રીચ. આપણે કહી શકીએ કે બધાય બાળકો માલદાર નથી હોતા, બધાય બાળકો એક સરખા નથી હોતા. તો અહીંયા આગળ કોઈક બાળક એવું પણ હોય છે કે જેના નસીબમાં સાયકલ નથી હોતી. નાઉ સી ધ નેક્સ્ટ પેરેગ્રાફ. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ. એવું કહી શકાય કે કદાચ બીજા બધા કરતાં આ જે ડિઝનીલેન્ડની વાત હતી એ કદાચ ચડિયાતી હશે. વાય? તો એ કહે છે કે ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ illustrate Walt's vision and his stubborn determination to realize an idea he believed in. કહી શકાય કે કદાચ બીજા બધા કરતાં આ જે ડિઝનીલેન્ડની વાત છે એ કદાચ ચડિયાતી હશે, કારણ કે વોલ્ટે તેને દૃઢ નિશ્ચયને પ્રતિષ્ઠિત કરે છે અને વર્ષો સુધી વોલ્ટ એક નવા જ પ્રકારના મનોરંજન પાર્કનું નિરાંતે સ્વપ્ન સેવ્યું હતું. એટલા માટે, અને એ સ્વપ્ન કયું હતું વિદ્યાર્થી મિત્રો? ડિઝનીલેન્ડનું હતું. એટલા માટે કહે છે કે ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ. કદાચ આ ડિઝનીલેન્ડની જે વાર્તા છે એ બીજા બધા કરતાં ચડિયાતી હશે. ઇલ્યુસ્ટ્રેટ વોલ્ટ્સ વિઝન, જેમાં તેનું જે દ્રશ્ય છે, વોલ્ટનું જે દ્રશ્ય છે એ સુનિશ્ચિત થાય છે અને આપણે નિશ્ચિત કરી શકીએ છીએ. એન્ડ હી સ્ટબોર્ન ડિટર્મિનેશન. સ્ટબોર્નનો મતલબ હઠીલું થાય, હઠીલું, જિદ્દી. ડિટર્મિનેશન એના જે એનું ધ્યાન છે એ હઠીલા ધ્યાનને ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવ ઇન, કે તે કેવા વિચારોમાં માને છે તેની આગળ વાત કરે છે. ફોર યર્સ, ત્યાર પછી ફોર યર્સ અને વર્ષો સુધી વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક. અમ્યુઝમેન્ટ એટલે મનોરંજન, પાર્ક એટલે આપણે જે પાર્ક કહીએ છીએ તે. ત્યાર પછી કહી શકાય કે વર્ષો સુધી વોલ્ટે એક નવા જ પ્રકારના મનોરંજન પાર્કનું એક સ્વપ્ન સેવ્યું હતું. નર્સ એટલે સેવ્યું હતું. ઇટ વુડ બી અ પોટપુરી. આમ કહી શકાય કે ઇટ વુડ બી અ પોટપુરી, એની ફળદ્રુપતા. પોટપુરી એટલે આમ કહેવાય, કહી શકાય કે ભેગા કરવું એમ. ઇટ વુડ બી અ પોટપુરી ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્જર્ડ, અને જેમાં બધા જ વિચારોનો એક સમન્વય કરવામાં આવ્યો. અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન, એના ફળદ્રુપ કલાશક્તિ દ્વારા બધા જ વિચારોનું જે એને સંચાલન, જે સમન્વિત કરેલા છે તેનો એક માત્ર કુંભ હતો. પોટપુરી એટલે કે જે ભેગા કરેલું જે છે ઢગલો કહી શકીએ, કુંભ હતો. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક, પણ આ એક વિચાર એવો હતો કે આ મનોરંજન પાર્કની અંદર વોલ્ટની કલ્પનાના મનોરંજન પાર્કમાં કરોડો ડોલર ખર્ચો કરી દેવાનો એને ખ્યાલ હતો. ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક સીમ સો પ્રીપોસ્ચરસ. એ માત્ર ને માત્ર પ્રીપોસ્ચરસ એટલે મૂર્ખામી ભર્યું આપણે કહી શકીએ. ડેટ હી વુડ નોટ મેન્શન ઇટ ટુ એનીવન. એનું જે આ કરોડો રૂપિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં ખર્ચો કરવાનો જે વિચાર હતો એનો તેને કોઈની આગળ ઉલ્લેખ કર્યો ન હતો. એટલે આમ કહી શકાય કે માત્ર ને માત્ર તે એક મૂર્ખામી ભર્યું કાર્ય હતું. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ. એ માત્ર ગુપચુપ રહીને, શાંત રહીને તેનું આયોજન કરવા માંડ્યું હતું એને. એઝ યુઝ્યુઅલ, તેમ છતાં હંમેશ મુજબ, તે એઝ યુઝ્યુઅલ, though he infused all of us with his own enthusiasm when he finally told us about the project. તેમ છતાં હંમેશ મુજબ જ્યારે એણે છેલ્લે અમને, એટલે કે લાસ્ટમાં એને એના પ્રોજેક્ટ વિશે અમને જ્યારે જણાવ્યું ત્યારે અમારા બધાના ઉત્સાહનો ભાગીદાર બનાવ્યા હોય, અમને પણ તેના ખુશીઓનો ભાગીદાર બનાવ્યા હોય તેમ લાગ્યું. Someone asked, અને એમાં કોઈએ પૂછ્યું, વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? અને એમાં કોઈએ પૂછી લીધું કે વોલ્ટ, આ ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ? ક્વિકલી
કેમ ધ રિપ્લાય, અને તરત જ આ વોલ્ટે જવાબ આપી દીધો, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. એ કંઈક એવું દેખાવું જોઈએ કે આ પૃથ્વી પર કંઈક હોય જ નહીં, આ પૃથ્વી પર અન્ય કશું ન હોય તેવું ચઢિયાતું એનું આ ડિઝનીલેન્ડ દેખાવું જોઈએ. પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઝિંગ મની, અને તેને કહ્યું કે અમારી જે પ્રેડિક્ટેબલી એટલે અમારી જે પૂર્વધારણા કરતાં અમને પૈસા ઊભા કરતાં ખૂબ જ મુશ્કેલી પડી ગઈ છે. પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઝિંગ મની, આ પૈસા ઊભા કરતા એટલે કે પૈસા લાવતા અમને ખરેખર આમાં તકલીફ પડી ગઈ છે. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, પણ કહ્યું કે પણ આ ડિઝનીલેન્ડ જે ખરું તે શરૂ થઈ જશે, શરૂ થઈને જ રહેશે ઇન જુલાઈ 1955, અને આખરે ઇન 1955 હી હેડ ઓપન ધ ડિઝનીલેન્ડ એઝ અ એમ્યુઝમેન્ટ પાર્ક. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, અને તેના પહેલા દિવસથી જ લઈને મિલિયન ઓફ પીપલ હેવ ફ્લોક ટુ સી, અને મિલિયન્સ ઓફ પીપલ કહી શકાય કે એના જે પહેલા દિવસથી વોલ્ટની કલ્પનાના આ જોવા માટે ઘણા બધા લોકો, મિલિયન્સ ઓફ પીપલ ફ્લોક ટુ સી, આમ ભેગા મળી ટોળા થઈને આવ્યા ટુ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ ઇમેજિનેશન, કે એનું યુનિક એટલે આ મહત્વનું જેનું વોલ્ટનું ઇમેજિનેશન જે ખરું, કલ્પના શક્તિ ખરું, આ કલ્પના શક્તિને નિહાળવા માટે લાખો લોકો આવ્યા. લાઈક અ કીડ વિથ અ ન્યૂ ટોય, લાઈક અ કીડ વિથ અ ન્યૂ ટોય, એવું કહી શકીએ કે નાના બાળકને એક નવું રમકડું આપી દીધું હોય તેમ બધા બનીને આવ્યા. ધ બિગેસ્ટ સાઇનેસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, અને આ જે ખરું એ દુનિયાનું સૌથી મોટું અને સૌથી શાનદાર, સાઇનેસ્ટ એટલે કે શાનદાર રમકડું હોય દુનિયાનું તેમ લાગતું હતું. વર્લ્ડ યુઝ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક, અને વર્લ્ડ શું કરતા, વર્લ્ડ કોઈ પ્રવાસીની જેમ ખુશીઓથી એટલે કે ખુશીના મારે આ એમ્યુઝમેન્ટ પાર્કમાં અહીંયાથી ત્યાં, ત્યાંથી અહીંયા એમ ફરતા હતા. સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ, અને કોઈ પ્રવાસીની ટુરિસ્ટ કોઈ પ્રવાસીની જેમ તે ખુશીથી છલકાતો એટલે કે જે છલકાતા આખા એક પાર્કની અંદર તે ફરતા ભટકતા હતા એમ, કારણ કે એમની જે સફળતાનું આ પરિણામ હતું અને એના કારણે આખા પાર્કની અંદર એક પોતે પ્રવાસી હોય એ આમ તેમ ફરતા હતા, ભટકતા હતા. ત્યાર પછીની વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ. The overwhelming success of Walt's crazy ideas triggered a dramatic about face in the Disney fortunes. અને કહે છે કે વોલ્ટના આ તુક્કાની, તુક્કો એટલે શું કહી શકીએ, ઓવરવેલ્મિંગ જે કહીએ આપણે, જે ક્રેઝી એટલે જે ગાંડપણ કહીએ અથવા જે પાગલપણ કહીએ અથવા તુક્કો કહીએ, કે વોલ્ટના આ પાગલપણની અપ્રતિમ સફળતાને ડિઝનીની સંપત્તિમાં એક નાટ્યાત્મક રીતે અણધારી જે બદલાવ લાવ્યો. અને કહે છે કે યેટ સક્સેસ નેવર ચેન્જ વર્લ્ડ, પણ આટલી બધી સફળતા મળી પણ વોલ્ટ ક્યારે પોતે ન બદલાયા. હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, અને તે છતાંય એ સીધો સાદો માણસ બનીને રહ્યા. હી હેટ પાર્ટીઝ, અને હંમેશા તે પાર્ટીઝ જે હોય, એન્જોયમેન્ટ હોય તેને તે નફરત કરતા. એન્ડ હિઝ આઈડિયાઝ ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ, અને એમને ત્યારે રાત્રે બહાર નીકળવાનો એક જ વિચાર આવતો કે કોઈક નાનકડા રેસ્ટોરન્ટમાં બેસી અને બર્ગર અને ચટણી પૂરતો જ એમનો એ વિચાર મર્યાદિત હતો, તેથી વધારે તે ન વિચારી શકતા. હિઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ વોઝ અ મિનિએચર રેલ રોડ ડેટ રન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ, અને એમનો જે એક્સ્ટ્રાવેગન્સ એટલે કે કહી શકીએ કે એમનો જે વધારાનો જે ખર્ચ ખરો એ વધારાના ખર્ચમાં માત્ર તેમના ઘરની ફરતે આવેલા ક્ષેત્રમાં એક નાનકડો રેલ રોડ બનાવ્યો હતો, રેલવે રોડ જે કંઈ ગાડીના પાટા ગોઠવેલા રેલવે રોડ બનાવ્યો હતો, અને એ જ જે રેલવે રોડ એમની ઘરની આસપાસ બનાવ્યો હતો એ જ એમનો વધારાનો માત્ર ખર્ચ હતો. એટલે આમ કહી શકાય કે હી વોઝ ધ સક્સેસફુલ મેન, બટ અ સક્સીડ નેવર ચેન્જ વર્લ્ડ, એન્ડ વર્લ્ડ ઓલવેઝ લીવ અ સિમ્પલ લાઈફ, એન્ડ હી hate the parties. Not only that, he has only the one idea that any kind of a simple restaurant went there and eat only burger and chilies, and the idea was over. And when we talk about the extravagance of the waltz, so only a small railroad around his home, it is only the extravagance of his life. Now the next paragraph, what do you do with all your money?
અ ફ્રેન્ડ વન આસ્ક હિમ. એક વખત એમના કોઈ મિત્રએ એમને પૂછી લીધું કે તમે આટલા બધા પૈસાનું તમે શું કરે છે? આજે આટલા બધા પૈસા જે ખરા એમ્યુઝમેન્ટ પાર્કના, ડિઝનીના, એનાથી તમે શું કરશો? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, અને પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો વોઝ સેડ, અને પોતાની જે સ્ટુડિયો જે ખરી ડિઝનીલેન્ડ એની તરફ આંગળી ચીધતા તેમણે કહ્યું, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ, કે હું પૈસા વડે તેને ફર્ટિલાઇઝ કરું છું, એટલે કે ફળદ્રુપ કરું છું. એન્ડ ઇટ ઇઝ ટ્રુ ધેટ, અને ખરેખર એ સાચું છે, ધેટ વોલ્ટ પ્લાવ મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. અને કહ્યું કે હા, તે સાચું છે કે જેટલી ઝડપથી પૈસા આવ્યા તેટલી જ ઝડપથી તેણે એ કંપનીમાં પૈસાનું તરત રોકાણ કરી દીધું. એટલે કે ડિઝનીલેન્ડમાંથી જેટલા પણ પૈસા આવ્યા, જેટલા પણ પૈસા તે કમાયો, એ બધા જ પૈસા તેને પાછા ડિઝનીલેન્ડમાં તરત જ નાખી દીધા, એટલે કે મીન્સ કે ખર્ચો કરી નાખ્યો. When we talk about the next paragraph, being solvent for the first time since he started in a business gave Walt chance to develop other ideas. એટલે અહીંયા કહે છે કે being solvent for the first time, એટલે કે જ્યારથી ધંધો કર્યો ત્યારથી, since he started a business, કે જ્યારથી તેને ધંધો શરૂ કર્યો ત્યારથી લઈને Walt get a chance to develop other ideas, કે પોતાના બીજા વિચારોને તે વિકાસ કરવાની તક મળી રહે, જે એ વિચારો તેની અંદર સમાવિષ્ટ હતા, એટલે કે જે સમાયેલા હતા. These include the development of mineral kind and alpine like valley high in the Syria mountains. અહીંયા બ્રેકેટમાં લખેલું છે, અહીંયા વાત કરીએ બ્રેકેટમાં કે સિયેરા પર્વતમાળા ઉપરની તરફ જે આલ્પ્સની પર્વતમાળા છે એમાં જે વનસ્પતિ ઉગાડવાનો નીચાણવાળો જે પ્રદેશ છે તેની વાત કરી છે. અને એના પછીની વાત કરી છે કે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ for which he donated the land and several millions dollars, and most ambitious of all, $100 million Disney World and a city of tomorrow in Florida. અને ત્યાર પછી એ પોતાની વાત કરે છે કે એ બધામાં સૌથી વધુ મહત્વાકાંક્ષી હતું કે તેને કેલિફોર્નિયાના ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ જે ખરું તે માટે તેને લાખો ડોલર્સનું દાન કરેલું હતું. અને એ બધામાં સૌથી મહત્વની વાત એ છે કે $100 million થી અને જે ડિઝની વર્લ્ડ અને ફ્લોરિડામાં આવેલી જે સિટી ઓફ ટુમોરોનો તેને વિકાસ કર્યો હતો. અહીંયા જે છે ને સિટી ઓફ ટુમોરો એ ફ્લોરિડામાં આવેલી છે, તેનો વિકાસ પણ $100 મિલિયન તેને કર્યો હતો. અને બાકીના જે પૈસા જે ખરા લાખો રૂપિયાનું ડોલરનું દાન તેના કેલિફોર્નિયાની જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ જે ખરું તેને દાનમાં આપ્યા હતા. ટ્રેજિકલી અને અત્યંત દુઃખી રીતે કહીએ તો ઇન ધ મિડ્સ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, કે આ બધી જ્યારે પ્રવૃત્તિઓ ચાલતી હતી ત્યારે તેના મધ્યમાં વોલ્ટ વોઝ સ્ટ્રીકન વિથ ધીસ ફેટલ ઇલનેસ. ફેટલ એટલે આપણે ગંભીર કહી શકીએ. ત્યારે આપણે કહી શકીએ કે વોલ્ટ આ બધું જ્યારે ચાલતું હતું ત્યારે વોલ્ટને એક ગંભીર બીમારી લાગુ પડે છે. આઈ હર્ડ હિમ રિફર ટુ હિઝ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ, અને મેં એને એકવાર આ કુઠારાઘાતનો ઉલ્લેખ કરતા સાંભળ્યો હતો. એની આ જે બીમારીની જે વાત કરતો હતો ત્યારે રોય ડિઝની કહે છે કે એક વખત મેં તેની આ બીમારીનું કે છે સાંભળ્યું હતું. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, અને તે એવું પણ કહેતું કે એને મને કહેલું કે મને જે કંઈ પણ વ્યાધિ થયો છે, આઈ હેવ ગોટ, મને જે પણ બીમારી થઈ છે, હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ, અને એ કોઈને પણ ન થાય. જો વોલ્ટના વિચારોની આપણે વાત કરીએ કે ટ્રેજિકલી આપણે જ્યારે દુઃખીની રીતે કહીએ છીએ કે આ બધી જ્યારે પ્રવૃત્તિઓ ચાલતી હોય છે ત્યારે વોલ્ટને એક જીવલેણ બીમારી લાગુ પડી. અને એને એક વખત આ રોય ડિઝનીએ સાંભળ્યું હતું કે ખરેખર એને જે વ્યાધિ થઈ છે, એટલે કે જે એને દુઃખ થયું છે, એ દુઃખ વોલ્ટે એને જ કહ્યું હતું કે આવું દુઃખ કોઈને બી ન થાય. એમ એને એવું કહ્યું હતું કે આવું દુઃખ એને કોઈને પણ ન થાય. ત્યાર પછીના પેરેગ્રાફની આપણે વાત કરીએ કે આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ, કે એ જ્યારે મર્યો એટલે કે એ જ્યારે મૃત્યુ પામ્યો, એટલે કે વોલ્ટ જ્યારે મૃત્યુ પામ્યા એની આગલી રાતે જ આ રોય ડિઝની એમની હોસ્પિટલમાં મુલાકાત લેવા માટે ગયા હતા. ઓલ ધો ડિસ્પરેટલી ઇલ, અને ત્યારે પણ તે ભયંકર માદો જ હતો, એટલે કે ત્યારે પણ એ ભયંકર બીમાર જ હતા. હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર, અને એ બીમારી દરમિયાન પણ તે તેના સમગ્ર જીવન દરમિયાન જેમ રહ્યો તેમ જ તેનું મન ભવિષ્યની યોજનાઓનું આયોજન જ કરતું હતું. મરણ પથારીએ માણસ હતો ના. હી વોઝ ધ બેડ ઓફ ડેથ બટ હી પ્લાનિંગ ફોર ધ ફ્યુચર્સ એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ. ઓકે, he has
been all his life, he has been all his life, એના જે પૂરા જીવનમાં તેને જે કર્યું છે એ પણ તેને મરણ પથારી એ જ વિચારતો હતો. વોલ્ટ યુઝ ટુ સે દેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ. અને વોલ્ટ એવું જ કહેતો હતો કે આ ડિઝનીલેન્ડ ખતમ થવા સર્જાયું જ નહોતું. આ ડિઝનીલેન્ડ એ ક્યારેય બંધ થવા માટે, ફિનિશ થવા માટે ક્યારેય બન્યું જ નહોતું. એન્ડ ઇટ નેવર વિલ, અને એવું ક્યારેય થાય બી નહીં. વિલ ભવિષ્યની વાત કરશે, અને એવું કદાપી થાય પણ નહીં. આઈ લાઈક ટુ થિંક ટુ, અને હું પણ એવું વિચારું છું, રોય કહે છે કે હું પણ એવું વિચારું છું ડેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ, કે આ વોલ્ટ ડિઝનીની જે પ્રભાવ જે છે, એની જે અસર છે, એનો અંત ક્યારેય પણ ન આવે. ડેટ થ્રુ હિઝ ક્રિએશન, અને આ તેના સર્જનો દ્વારા future generation will continue to celebrate what he once described as that precious, ageless something in every human beings which makes us play with children's toy and laugh at the silly things and sing in the bathtub and dream. Okay, listen students, the last sentence is too long and that's why I read it completely. Future generation will continue to celebrate what he once described as that precious, ageless something in every human being which make us play with the children's toy and laugh at a silly things, silly એટલે તુચ્છક, હલકા કહીએ આપણે, and sing in the bathtub and dream. અને અંતમાં એને એક વાર કહ્યું હતું કે દરેક માનવમાં એક મૂલ્યવાન અજર અમર જેવું કંઈક છે જે આપણને બાળકના રમકડા રમવા અને શુલ્લક બાબતો તરફ હસવા માટે, અને તેમજ બાથટબ એટલે જે નહાવાનું આપણે બાથટબ કહીએ છીએ તે, કે સપનામાં ગાવા તરફ દોરી જાય છે. અને આ બધું જ આગામી પેઢીઓનું એનું સ્તુતિગાન કરતી હશે. એટલે આગામી પેઢીઓ એટલે કે જે ફ્યુચર જનરેશન છે એ એનું આ કટાક્ષ કરીને એની આ જે સ્તુતિનું ગાન કરતી હશે કે ખરેખર આજે આપણને એક નાનકડા બાળક જેવું બનાવી દે છે, ગાવા માટે, રમવા માટે આપણને, અને શુલ્લક બાબતો તરફ હસવા માટે આપણે પ્રેરી જાય છે, આપણને આપણું મન મનાવી જાય છે. એ કંઈક તો દરેક માનવની અંદર આ મૂલ્યવાન અજર અમર કંઈક હશે. So students, here our lesson, second lesson, Walt Disney, unforgettable Walt Disney is over. You have to prepare the question answer from the paragraph. You can prepare the question answer from the paragraph. Not only that, you can learn also the language function, okay, the suggestion, result, response, supposition, then we can advise. This kind of language function you have to prepare at home. I will send you a photograph of a workbook, and from the workbook you can learn language function also at home.